ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 12માં સ્વાધ્યાય 12.2ના દાખલા ભણવા જઈ રહ્યા છીએ. આની આગળના લેક્ચરમાં તમે પ્રશ્ન નંબર 4 સુધી જોયું હતું. આજે પ્રશ્ન નંબર 5થી શરૂઆત કરીએ. તમને આગળ જાણ કરી હતી એમ આ સ્વાધ્યાયના અગત્યના પ્રશ્નો છે, 3 ગુણમાં પૂછાઈ શકે તેવા છે, તો ખાસ ધ્યાન આપજો. તો જોઈએ પ્રશ્ન નંબર 5. 21 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળનું એક ચાપ સેન્ટીમીટર, આ ત્રિજ્યા આપી દીધી છે 21 સેન્ટીમીટર. 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો બનાવે છે. ચાલો, બે વસ્તુ આપી તમને, ત્રિજ્યા અને થીટા. લખી દઈએ પહેલાં. આર બરાબર 21 સેન્ટીમીટર અને થીટા બરાબર 60 અંશ. હવે કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો બનાવે તો એનો મતલબ એ કયું ચાપ હશે? વર્તુળનું ચાપ કીધું છે ને. હવે 60 અંશનો ખૂણો બનાવે તો એ લઘુચાપ થયું કહેવાય ને. આગળ આપણે નોંધમાં જોયું કે 180 કરતાં નાનો ખૂણો હોય તો તે લઘુચાપ ને 180 કરતાં મોટો હોય તો ગુરુચાપ, બરાબર ને. તો 60 અંશનો ખૂણો આંતરે છે એનો મતલબ કે આ લઘુચાપ હશે, બરાબર. તો તેને અનુરૂપ ચાપની લંબાઈ, ચાપ વડે બનતા વૃતાંશનું ક્ષેત્રફળ, અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. 3 વસ્તુ શોધવાની છે. હવે તમને કીધો નથી ચાપનો પ્રકાર કેવો છે, તમારે ખૂણાને આધારે નક્કી કરવાનું થાય કે ચાપ કઈ છે. સમજ પડી? ખૂણો 60 અંશનો આપેલો છે એનો મતલબ કે આ લઘુચાપ હશે. તો આપણે અનુરૂપ ચાપની લંબાઈ એટલે કે લઘુચાપની લંબાઈ, લઘુચાપ વડે બનતા વૃતાંશનું ક્ષેત્રફળ એટલે લઘુ વૃતાંશ શોધવાનો છે, અને અનુરૂપ જીવા વડે બનતો વૃત્તખંડ એટલે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો ચાલો સૌથી પહેલાં એક આકૃતિ દોરીએ. કેન્દ્ર છે ઓ નામ રાખીએ, બરાબર. આ એ અને આ બી. ચાલો, કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બન્યો? 60 અંશનો બને છે ને, તો આ 60 અંશ, બરાબર. પછી ત્રિજ્યા કીધી છે તો તમને ખબર જ છે ઓ બી અને ઓ એ શું થાય? ત્રિજ્યા થાય, તો 21, બરાબર. પછી જીવા એ બી, તો તમારે ચાપની લંબાઈ શોધવાની છે, ચાપ વડે બનતા વૃતાંશનું ક્ષેત્રફળ ને વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચાલો, હવે આમાં ચાપ કઈ થઈ આપણી? એ બી ચાપ કહેવાય. અને તમને ખબર છે આ લઘુચાપ થઈ ને, આપણે 60નો ખૂણો આંતરે એટલે આ લઘુચાપ, બરાબર. તો સૌથી પહેલું એમાં શું છે? ચાપની લંબાઈ એટલે કે લઘુ ચાપ એ બી, બરાબર ને. આપણે નામ લખશું, આકૃતિ દોરી છે એટલે નામ લખીએ. ચાપ કઈ છે આપણી? એ બી, એટલે લઘુચાપ એ બીની લંબાઈ. ચાલો, એનું સૂત્ર શું? લઘુચાપ એ બીની લંબાઈનું પાઈ આર થીટા છેદમાં 180, બરાબર. યાદ આવ્યું? પાઈની કિંમત 22/7, આર કેટલા છે? 21, અને થીટા છે તમારા 60 છેદમાં 180. ચાલો, એક મીંડું ગયું. 6 તેરી 18. ચાલો, પછી 7 તેરી 21, વધ્યા કેટલા? 22 સેન્ટીમીટર. તો તમને લઘુચાપ કઈ હતી આપણી? એ બી હતી, તેની લંબાઈ મળી ગઈ. કેટલી આવી? 22 સેન્ટીમીટર. આ પહેલો પ્રશ્ન આપણો ક્લિયર. હવે એમાં બીજું, ચાપ વડે બનતો વૃતાંશનું ક્ષેત્રફળ. હવે કઈ ચાપ છે આપણી? લઘુચાપ છે. તો લઘુચાપ વડે કયો વૃતાંશ બને? લઘુ વૃતાંશ બને ને. તો આપણે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. એમાં બીજું લઘુ વૃતાંશ. હવે લઘુ વૃતાંશ કયો થયો આપણો? આખું થાય ને, અહીંયાથી આ આખું ઓ એ બી. લઘુ વૃતાંશ ઓ એ બીનું ક્ષેત્રફળ. લઘુ વૃતાંશ એટલે આખો ભાગ થયો ને. બે ત્રિજ્યા અને ચાપ વડે ઘેરાતો પ્રદેશ એટલે અહીંથી આમ શંકુ આકાર જેવો, બરાબર. તો લઘુ વૃતાંશ કયું થયું આપણો? ઓ એ બી નું ક્ષેત્રફળ. ચાલો, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. ચાલો, પાઈની કિંમત કેટલી? 22/7. આર કેટલા છે આપણી પાસે? 21, એટલે 21 ગુણાકારમાં 21 ગુણાકારમાં થીટા કેટલા છે? 60. અહીંયા છેદમાં 360.
60 ગુણાકારમાં 6 કરો એટલે 360 થયા. પછી 7 તેરી 21 બરાબર, 3 દુ 6 અને 11 દુ 22. તો વધ્યા ઉપર કેટલા? 11 ગુણાકારમાં 21. ચાલો 11 ગુણાકારમાં 21 કરવાના છે આપણે. કેટલા થશે? 231. એકમ આવશે સેન્ટીમીટર સ્ક્વેર. આ મળી ગયું આપણને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. બરાબર, બે વસ્તુ ક્લિયર થઈ આપણી. ચાલો હવે ત્રીજું શું માગેલું છે? ચાપ વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ. ચાપનો પ્રકાર લઘુ ચાપ છે બરાબર, તો આપણો વૃત્તખંડ કયો બનશે? લઘુ વૃત્તખંડ બને. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થાય? પહેલાં તો આપણે લઘુ વૃત્તખંડ કયો બન્યો? આ બન્યો ને, આ એ બી, અથવા તો અહીં વચ્ચે એક બિંદુ લઈ લો પી, એ પી બી એટલો પ્રદેશ બરાબર. આજે આ છે આપણો લઘુ વૃત્તખંડ બન્યો આ બરાબર ને. આને કહેવાય લઘુ વૃત્તખંડ એ પી બી માટે. હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે એનું સૂત્ર શું થાય? તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણ કયો છે આપણો તે જોવું પડશે ને. ત્રિકોણનું ક્ષેત્રફળ મૂકવું હોય આપણે તો એનું સૂત્ર તમે આગળ લખાવ્યો હતા, કાટકોણ ત્રિકોણ, સમબાજુ અને આપણો સાદો ત્રિકોણ. 3 ત્રિકોણના સૂત્ર લખાવેલા ને, તો એ 3માંથી કયો ત્રિકોણ છે એ નક્કી કરવું પડશે. જો સાદો ત્રિકોણ હોય તો 1/2 પાયો ગુણાકારમાં વેધ બરાબર, તો આમાં તમારે વેધ શોધવો પડે જે તમારી પાસે નથી. ઓકે, તો જે બાજુના માપ આપેલા છે ને તે જોઈએ આપણે. તો ત્રિકોણ કયો છે આપણો? ઓ એ બી છે. ઓકે, તો લખીએ ત્રિકોણ ઓ એ બી માટે. ચાલો કઈ કઈ વસ્તુ આપેલી છે? તો ખૂણો ઓ 60 અંશ બરાબર ને, કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો બનાવે છે. પછી બે બાજુ ઓ એ અને ઓ બી બે સરખી છે. જો તો કેમ? તો કે બે ત્રિજ્યાઓ છે. ત્રિજ્યા છે ને, ત્રિજ્યા તો સરખી જોવાની. હવે આપણે 9મા ધોરણમાં ભણેલા હતા કે કોઈ પણ ત્રિકોણમાં જો ત્રિકોણની બાજુઓના માપ સરખા હોય તો તેની સામેના ખૂણાઓ પણ સરખા થાય બરાબર ને. હવે અહીંયા ઓ એ અને ઓ બી બંને સરખી બાજુ હશે તો તેની સામેના ખૂણાઓ પણ સરખા થશે બરાબર. 9મા ધોરણમાં આપણે ભણી ગયેલા. એવી જ રીતે જો ત્રિકોણના ખૂણાઓના માપ સરખા હોય તો તેની સામેની બાજુઓના માપ પણ કેવા હોય? સરખા. આ બે પ્રમેય આપણે 9મા ધોરણમાં ભણી ગયેલા છીએ. ત્રિકોણની એક આ ગુણધર્મ છે, ખાસ યાદ રાખજો. ત્રિકોણમાં જો બે બાજુના માપ સમાન હોય તો તેની સામેના ખૂણાના માપ સરખા હોય, અથવા જો બે ખૂણાના માપ સરખા હોય તો તેની સામેની બાજુના માપ પણ સરખા થાય. તો અહીંયા તમને બે સમાન બાજુઓ આપેલી છે બરાબર ને. તો એનો મતલબ કે ઓ એ એની સામેનો ખૂણો કયો થાય? બી, અને ઓ બીની સામેનો ખૂણો કયો થશે? એ. માટે ખૂણો બી બરાબર ખૂણો એ. શું કામ? તો કે ત્રિકોણની બાજુઓના માપ સમાન છે એટલે સામેના ખૂણા પણ સમાન બરાબર. આ વાક્ય ખાસ યાદ રાખજો. હવે તમારી પાસે બી અને એનું માપ હોવું જરૂરી છે. તો તમને ખબર છે ત્રિકોણનો ગુણધર્મ છે ત્રિકોણના ખૂણાનો, કે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો એ વત્તા બી, અને બીજો કયો ખૂણો છે? ઓ બરાબર 180. ચાલો એ વત્તા બી એટલે કે એ અને બી તો બે સરખા છે ને, તો ચાલો હું એને એ રહેવા દઉં, બીની જગ્યાએ લખી નાખું તો ચાલશે. અને ખૂણા ઓનું માપ કેટલું છે? 60. આ બાજુ +60, સામે જાય તો -60, એટલે 180 - 60 એટલે એ વત્તા એ એટલે 2 વાર માપ ખૂણો એ બરાબર 120. ઓકે, ચાલો હવે બે ગુણાકારમાં છે, સામેની સાઈડ જાય તો ભાગાકારમાં, એટલે ખૂણો એ બરાબર 120/2 એટલે 60 દુ 120 એટલે ખૂણો એનું માપ 60 મળ્યું. હવે આપણી પાસે તો ખૂણો એ બરાબર બી પણ છે, જુઓ તો છે કે નહીં. માટે ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર 60. રેડી? તો એ અને બીના માપ પણ કેવા આવ્યા? 60 આવ્યા. અને ખૂણા ઓનું માપ તો આપણી પાસે 60 જ હતું.
તો ત્રિકોણ ઓ એ બી, આ ત્રણ ખૂણાના માપ કેવા થયા? સરખા થયા ને? ત્રણ ખૂણાના માપ સરખા આવ્યા, તો આને કહેવાય સમકોણ ત્રિકોણ. બરાબર. હવે ત્રિકોણમાં ત્રણ ખૂણાના માપ સરખા હોય તો ત્રણ બાજુના માપ પણ કેવા હોય? સરખા. આ પણ આપણે ધોરણ 9માં ભણી ગયા છીએ. બરાબર. જો સમબાજુ ત્રિકોણ હોય તો તે સમકોણ ત્રિકોણ પણ કહેવાય. એટલે કે ત્રિકોણના ત્રણ ખૂણાના માપ સરખા હોય તો ત્રણ બાજુના માપ પણ સરખા હોય. અહીં શું થયું? આપણે ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો ઓ બરાબર કેટલા થયા? 60. માટે ત્રિકોણની ત્રણ બાજુ પણ કેવી થશે? સરખી. ત્રિકોણની ત્રણ બાજુઓ સરખી થાય તો એ ત્રિકોણનો પ્રકાર કેવો થાય? સમબાજુ ત્રિકોણ થયો કે નહીં? તો આથી ત્રિકોણ ઓ એ બી કેવો છે? સમબાજુ. બરાબર. હવે તમને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે. ચાલો, તો હવે લઘુ વૃત્તખંડ કયો છે આપણો? એપીબી છે ને? એપીબી નું ક્ષેત્રફળ. ચાલો એનું સૂત્ર બોલજો. તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ. બરાબર. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ હમણાં આપણે શોધ્યું, કેટલું આવ્યું? 231 આવ્યું. તો 231 માઇનસ હવે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. ત્રિકોણ OAB કેવો છે? સમબાજુ છે. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર વર્ગમૂળમાં 3/4 ગુણાકારમાં કોઈ પણ બાજુનો વર્ગ. હવે બાજુના માપ કેટલા આપેલા છે? 21 છે ને, એટલે ગુણાકારમાં 21નો વર્ગ. ચાલો, તો 231 માઇનસ 21નો વર્ગ થાય 441 અને ગુણાકારમાં વર્ગમૂળમાં 3/4. હવે તમારે આનું સાદુરૂપ આપવાની જરૂર નથી, કારણ કે ચોપડીમાં તમને આ જવાબ આપેલો છે. તમારે જો સાદુરૂપ આપવું હોય તો માત્ર લસા લઈ શકશો, બીજું કંઈ નહીં થાય. અહીં 4 છેદમાં છે ને, વાબેનો લસા લ્યો એટલે 4 અહીંયા ગુણાશે, આખાના છેદમાં 4 આવી જશે. એની સિવાય કંઈ સાદુરૂપ થશે નહીં. એટલે આ તમારો ફાઇનલ આન્સર સેન્ટીમીટર સ્ક્વેર. ખબર પડી તમને આમાં શું કર્યું? નવું આપણે શું શીખ્યા? તો કે ત્રિકોણનો પ્રકાર કઈ રીતે નક્કી કરવો તે સમજ પડી. બાકી તો બધું એકદમ સૂત્ર આધારિત હતું, તમને ખ્યાલ છે. બે વસ્તુ તો એકદમ સહેલી હતી, ચાપની લંબાઈ અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. પછી જે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું હતું તો એના માટે તમારે ત્રિકોણના ક્ષેત્રફળની જરૂર પડે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે સૌપ્રથમ ત્રિકોણનો પ્રકાર તમને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા માત્ર એક ખૂણો અને બે બાજુ સરખી આપી દીધી હતી, તો એના પરથી તમારે ત્રિકોણનો પ્રકાર નક્કી કરવાનો હતો. તો એના માટે આપણે થોડી ઘણી નવમાની થિયરી જોઈ. ખાસ યાદ રાખજો, કોઈ પણ આપણે ત્રિકોણ માટે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય તો તેની સામેના ખૂણાઓના માપ પણ સરખા હોય. સમજ પડી? એવી જ રીતે જો ખૂણાના માપ સરખા હોય તો તેની સામેની બાજુના માપ પણ સરખા થાય. બરાબર. અને બીજું કે જો ત્રિકોણના ત્રણ ખૂણાઓના માપ સરખા હોય તો તેની બધી જ બાજુના માપ પણ સરખા થાય. એટલે ત્રણ ખૂણાના માપ સરખા હોય તો એ ત્રિકોણ કેવો કહેવાય? સમકોણ ત્રિકોણ. જો ત્રિકોણ સમકોણ હોય તો તેને સમબાજુ ત્રિકોણ પણ કહેવાય. એવી જ રીતે તેનું ઊંધું, જો ત્રિકોણ સમબાજુ હોય તો તેને સમકોણ પણ કહેવાય. તો ખાસ યાદ રાખજો, આ થિયરીને આધારે આપણે ત્રિકોણનો પ્રકાર નક્કી કર્યો અને પછી તેનું સૂત્ર મૂકીને આપણે ક્ષેત્રફળ શોધેલું છે. સમજ પડી? તો આ રીતના પ્રશ્નો તમને 3 ગુણમાં પૂછાઈ શકે. તો ખાસ યાદ રાખજો, પ્રેક્ટિસ કરવી પડશે આ રીતના દાખલામાં. યાદ રાખી લેજો કઈ રીતે કરવાનું. બીજી વસ્તુ કે તમને જ્યારે કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો બનાવવાનું કહે ને, અને કોઈ પણ ત્રિજ્યા આપેલી હોય એટલે યાદ રાખી જ લેવાનું કે સમબાજુ ત્રિકોણ બનવાનો જ છે. બરાબર. ત્રિજ્યા આપે એટલે અહીંયા પણ ત્રિજ્યા અને આ બે સરખું જ થવાનું. સમજ પડે? એટલે સમબાજુ ત્રિકોણ થઈ જ જશે. કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આવ્યો એટલે તમારે સમજી લેવાનું કે સમબાજુ ત્રિકોણ બનવાના ચાન્સ 99.99% છે. સમજ પડી? યાદ રાખવું જરૂરી છે કે એની સાથે ત્રિજ્યાનું માપ આપેલું હોવું જોઈએ. જો ત્રિજ્યાનું માપ આપેલું ન હોય તો તમારે બીજી ગણતરી કરવી પડશે. સમજ પડી? તો આ દાખલો જુઓ, એકવાર જુઓ, 2 વાર જુઓ, પછી મોઢે પ્રેક્ટિસ કરો, લખો, ત્યારે ખબર પડશે શું કરવાનું છે. સમજ પડી? નાની વસ્તુ ભેગી કરીને મોટો દાખલો બનાવેલો છે. તો ખાસ પ્રેક્ટિસની જરૂર છે આ પ્રશ્નમાં.